સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું હિમોગ્લોબિનથી ભરપૂર એવી દૂધી. એના આજે આપણે થેપલા બનાવીશું. તો દૂધીના થેપલા બનાવવા માટે મેં અહીં 300 ગ્રામ જેટલી દૂધી લીધી છે. તો દૂધી મારી એકદમ કૂણી છે, તો એને મેં ધોઈ અને આ રીતની આપણે છાલ કાઢી લીધી છે. તો જો તમારી દૂધી કૂણી ન હોય ને તો અંદર જે સફેદ બિયાનો પાર્ટ આવે ને એને તમારે હટાવી દેવાનું. એનો સ્વાદ બહુ સારો નહીં આવે, પણ જો દૂધી તમારી કૂણી હોય ને તો તમે એમ જ ખમણી શકો છો. અને એકદમ ઝીણી ખમણી હોય ને એમાં આપણે ખમણી લેવાની. જો તમારે ખમણવી ન હોય ને તો એના નાના નાના ટૂંક કરી અને તમારે મિક્સર ગ્રાઇન્ડમાં એને ક્રશ કરી લેવાના છે. આ પ્રમાણે પણ દૂધીને કરી શકાય છે. અને જ્યારે આપણે લોટ બાંધવો હોય ને ત્યારે જ આપણે દૂધીને ખમણવાની, ને તો દૂધી આપણી કાળી પડી જશે. આ બાબતનું ધ્યાન રાખવું. તો અહીં મેં હવે જે આપણે રોટલી બનાવીએ ને એ લોટ લીધો છે. તો એમાં મેં 5 ચમચી જેટલું મોયન કર્યું છે તેલનું. તો આમાં આપણે બહુ મોણની જરૂર હોતી નથી, કેમ કે દૂધી એ પોતાનું પાણી નેચરલ છોડતી જ હોય છે, એટલે એ થેપલા આપણા એકદમ સોફ્ટ જ રહેશે. તો હવે એમાં મેં સફેદ તલ કર્યા છે, સાકર પાવડર કર્યો છે, સ્વાદ પ્રમાણે નમક કર્યું છે, આદુ મરચાંની પેસ્ટ, હિંગ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને ચપટી ગરમ મસાલો કર્યો છે. અને મારી પાસે જે થોડી મેથી હતી ને લીલી, તો મેં એ કરી છે. અને આપણે જે દૂધી ખમણી છે ને એ એમાં કરી બધા મસાલા બરાબર મિક્સ કરી અને આપણે થોડું થોડું જલ કરતું જવાનું અને લોટને કેળવતો જવાનું છે. લોટને જો તમારે હળવે હાથેથી નથી બાંધવાનું, તમારે એકદમ પ્રેસ મારી હથેળીથી અને પછી લોટ બાંધવાનો છે, કેમ કે દૂધી પોતાનું નેચરલ પાણી છોડે છે. જો તમે હળવે હાથે લોટ બાંધશો ને તો લોટ તમારો ઢીલો થતો જશે. જો તમે વજન મારીને લોટ બાંધશો ને હાથેથી તો દૂધીનું પાણી એ છૂટતું જશે અને લોટ કેળવાતો જશે. તો આ બાબતનું ધ્યાન રાખવું. અને લોટ બાંધ્યા પછી લોટને આપણે રેસ્ટ નથી આપવાનો. તમે બીજો કોઈ પણ લોટ બાંધો તો તેમાં આપણે એમાં 5-10 મિનિટનો રેસ્ટ આપીએ ત્યારે લોટ સેટ થતો હોય છે. પણ આ દૂધીના થેપલામાં જો લોટને રેસ્ટ આપીશું ને તો લોટ આપણો એકદમ ઢીલો થઈ જશે અને એ થેપલા વણવામાં એ પાટલા ઉપર ચોંટતો જશે. તો લોટ આપણો જો આ રીતનો આપણે બાંધવાનો અને પછી ઉપરથી તેલ લગાવી અને બરાબર કેળવી લેવાનો છે. અને તરત જ આપણે થેપલા વણવાના શરૂ કરી દેવાના. તો હવે મેં તવો ગરમ કરવા મૂકી દીધો છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. તો આપણે જેમ રોટલી વણીએ ને એ જ રીતે આપણે વણી લેવાનો છે. બહુ જાડો નહીં અને બહુ પાતળો પણ નહીં. તો જે લોકોને દૂધીનું શાક કે ભાવતું ન હોય ને તેઓના માટે આ દૂધી ખવડાવવા માટેનું બેસ્ટ ઓપ્શન છે. તો હવે તવા ઉપર હું તેલથી ગ્રીસ કરી લઈશ તવાને અને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એને શેકી લેવાના. ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની અને સ્લો પણ નથી રાખવાની. જો સ્લો રાખશો તો થેપલા ચવડ થઈ જશે અને હાઈ રાખશો તો કાળી દાજ વધારે થઈ જશે. એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. એક પળ ફેર્યા પછી આપણે એની ઉપર માખણ, ઘી અથવા તો તેલથી એને ગ્રીસ કરી અને શેકી લેવાનું છે. તો તૈયાર થઈ ગયું છે આપણું દૂધીનું થેપલું. તો આ રીતે હું બધા થેપલાને રેડી કરી લઈશ. તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટ કરીને જણાવશો. તો તૈયાર થઈ ગયા છે આપણા થેપલા. એને ચા સાથે કે દહીંની ચટણી સાથે સર્વ કરી શકાય છે. તો બાળકોથી માંડી બુજુર્ગો સુધી સૌને ભાવે એવા દૂધીના થેપલા એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ તૈયાર થઈ ગયા છે. તો રેસીપી ગમે તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવી રેસીપીમાં.